કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે ક્વોન્ટમ આંક કમ્પ્લીટ કર્યા. ટોટલ 4 ક્વોન્ટમ આંક આપણે ભણી ગયા. મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. બરોબર. હવે જો આ 4 ક્વોન્ટમ આંકની મદદથી પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એનું સ્થાન ક્યાં હશે તેના વિશેની માહિતી આપણને મળી જશે. બરોબર. એની મદદથી આપણને શું ખબર પડે? મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી કક્ષા એટલે શું, એટલે કે કક્ષાનો પ્રકાર કયો છે, કે એલ એમ એન એ રીતે. કક્ષાનું કદ એટલે કે પરમાણુના કદ. બીજું શું ખબર પડે તો કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ, તેની ઉર્જા, તેના વિશેની માહિતી મળે. બીજો ક્વોન્ટમ આંક આપણે જોયો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, તેમાં કક્ષક વિશેની માહિતી મળશે. બરોબર. હવે જો એમાં આપણે શું કીધું હતું તો કે પહેલી કક્ષા હોય આ રીતે આપણે કેન્દ્ર દોરીએ. પહેલી કક્ષા હોય એટલે કે n = 1, એમાં 1s કક્ષક હોય. પછી શું કીધું તો કે બીજી કક્ષા, બીજી કક્ષામાં બે કક્ષક હોય, કઈ તો કે 2s અને 2p. ત્રીજી કક્ષા એટલે કે n = 3, એમાં ત્રણ કક્ષક હોય, કઈ કઈ 3s, 3p અને 3d. અને ચોથી કક્ષાની વાત કરીએ n = 4, તો એમાં ચાર કક્ષક હશે, 4s, 4p, 4d અને 4a. આપણે જોઈ ગયા હતા. પાછું આપણે જ્યારે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કમ્પ્લીટ કરીને ચુંબકીય ક્વોન્ટમ આંકમાં આવ્યા ત્યારે એવું જાણવા મળ્યું કે આ જે કક્ષક છે એના પણ પેટા પ્રકાર પડશે. તો આપણે એમ કીધું હતું કે s કક્ષક છે એ એક પ્રકારની હોય. બરોબર. p કક્ષક છે એ ત્રણ પ્રકારની હોય. કઈ કઈ તો કે p of x, p of y અને p of z. આ રીતે આપણે દર્શાવતા હતા. એવી રીતે d કક્ષક છે એ પાંચ પ્રકારની હોય, dxy, dyz, dzx, dx2 - y2 અને dz2. આના કેટલા પ્રકાર પડે છે? પાંચ પ્રકારની હોય છે. એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. બરોબર. અને એક કક્ષક છે એના પાછા 7 પ્રકાર પડે. બરોબર. કેટલા પ્રકાર આપણે દર્શાવશું? 7. આ રીતે. એના નામ આપણે લખવાની જરૂર નથી. તો જુઓ, પહેલી કક્ષા છે 1s, એમાં ટોટલ કેટલી હશે તો કે એક જ હોય. એવી રીતે જો બીજી કક્ષા છે n = 2, એમાં 2s હશે, એ એક પ્રકારની, એટલે એક આ હશે, અને p ત્રણ પ્રકારની હશે. એટલે ટોટલ આમાં જો એક જ કક્ષક હોય ટોટલ, અહીંયા કુલ કેટલી હોય? 4. અહીંયા આવી આવજો, 3s હશે, s કક્ષક છે એ એક પ્રકારની, p કક્ષક છે એ ત્રણ પ્રકારની, એટલે કે 3 ને 1 4, d કક્ષક છે એ 5 પ્રકારની, 5 6 7 8 ને 9. આમાં ટોટલ 9 કક્ષકો હશે. એવી રીતે n = 4, ચોથી કક્ષામાં કુલ કક્ષકોની સંખ્યા કેટલી હોય તો આપણે કહેશું કે s એક પ્રકારની, p 3 પ્રકારની, d 5 પ્રકારની, f 7 પ્રકાર. તો કેટલા થશે જુઓ તો 3 ને 4 5 9 9 10, અને અહીં કેટલા આવશે? એક કક્ષક કેટલી છે? 7 છે ને, 16 આવશે. બરોબર. એટલે તમને એવો ક્વેશ્ચન પૂછે કે પહેલી કક્ષામાં કુલ કક્ષકોની સંખ્યા કેટલી તો કે 1, બીજી કક્ષામાં કુલ કક્ષકોની સંખ્યા 4, ત્રીજી કક્ષામાં કુલ કક્ષકોની સંખ્યા 9 અને ચોથી કક્ષામાં કુલ કક્ષકોની સંખ્યા કેટલી છે? 16 છે. આ રીતે તમારે યાદ ન રાખવું તો એક સૂત્ર યાદ રાખો કે કક્ષામાં રહેલા કક્ષકોની કુલ સંખ્યા બરાબર શું થાય? n². બરોબર. જો પહેલી કક્ષા હોય તો 1 નો વર્ગ કેટલો થાય? 1, એટલે 1 આન્સર આવે. બીજી કક્ષા એટલે કે 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય? 4, એટલે 4 આન્સર આવે. 3 નો વર્ગ 9 આન્સર, 4 નો વર્ગ 16 આન્સર. તો આ બાબત આપણે જોઈએ. છેલ્લે આપણે સ્પિન ક્વોન્ટમ આંક જોયો હતો કે ઇલેક્ટ્રોન છે બે પ્રકારની સ્પિન ધરાવે, સમઘડી દિશામાં ધરાવે અને વિષમઘડી દિશામાં ધરાવે. સમઘડી દિશા હોય તો +1 આપ દર્શાવશું, વિષમઘડી દિશા હોય તો -1 આપ દ્વારા દર્શાવશું. બરોબર. અને તેને દર્શાવવાની રીત શું છે? એકને તમે આ રીતે સ્પિન દર્શાવો તો બીજાને આ રીતે દર્શાવો. અને એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એના કરતા વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકવાના નથી. કોઈ પણ કક્ષક લઈ લેજો, અહીંયા s કક્ષક હશે એક જ પ્રકારની છે, તો આમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. બરોબર. અહીંયા કેટલા સમાય? 2 4 અને 6, એટલે ટોટલ અહીંયા 6 ઇલેક્ટ્રોન સમાશે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10 ઇલેક્ટ્રોન સમાય.
અને અહીંયા કેટલા સમાશે? 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરોબર, એટલે એવો ક્વેશ્ચન એ પૂછાય કે S કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા સમાય? 2. P કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાય, D કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન અને F કક્ષકમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરોબર, આના કરતા વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકતા નથી. તો આ વાત થઈ હતી ક્વોન્ટમ આંકની, કે જેમાં 4 પ્રકારના ક્વોન્ટમ આંક આપણે જોયા હતા. હવે આપણે કક્ષકોની ડિટેલમાં માહિતી મેળવીએ, એક પછી એક કક્ષકોનો વિશે અભ્યાસ કરીશું. એમાં પહેલી સ્ટાર્ટ કરીએ. પહેલી કક્ષક આવશે S કક્ષક. કઈ આવશે? S કક્ષક. S કક્ષક હોય એ કેન્દ્રની સૌથી નજીક હોય, ખાસ યાદ રાખ. બરોબર, S કક્ષક હોય ક્યાં હશે? કેન્દ્રની સૌથી નજીક. તો લખીએ આપણે, જો એક પછી એક સ્ટાર્ટ કરીએ. પહેલી કક્ષક આવશે S કક્ષક. હવે જો S કક્ષકની જ્યારે વાત થાય ત્યારે L ની કિંમત કેટલી આવે? 0 હોય ને. L બરાબર 0 એટલે S કક્ષક કહેવાય. હવે જો M of L ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે 2L + 1. S કક્ષકો કેટલા પ્રકારની હોય? તો જો 2, L ની વેલ્યુ 0 + 1 એટલે શું આન્સર આવે? 1. એટલે કે S કક્ષક છે એ માત્ર એક જ પ્રકારની હોય. જો આન્સર શું આવ્યો? 1. એટલે કે ml ને આપણે -L થી 0 ને +L સ્વરૂપે દર્શાવવા હોય તો શું થાય? જુઓ તો L ની વેલ્યુ તો 0 જ છે, તો -0 0 + 0 તો એ 0 છે. બરોબર, આ ત્રણે ત્રણ બાબત આપણે જોઈએ છીએ. એટલે એક પોઈન્ટ આપણને મળે કે S કક્ષક માત્ર એક જ પ્રકારની હોય છે. P કક્ષક 3 પ્રકારની, D કક્ષક 5 પ્રકારની, F કક્ષક 7 પ્રકારની આપણે પછી જોશું. બરોબર, બીજું આપણે જોઈએ, જો S કક્ષકનો આકાર, એનો આકાર છે એ ગોળ હોય. કેવો હશે? ગોળ આકારની હોય છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જો હવે જો શ્રોડિંજરનું જે સમીકરણ હતું એમાં આપણે શું જોતા હતા? તો કે શ્રોડિંજરના સમીકરણમાં નીચે x, y અને z એમ આવતું હતું. એટલે કે ઇલેક્ટ્રોન છે તરંગ સ્વરૂપે હોય તો ત્રિપરિમાણીય, એટલે કે ત્રણે ત્રણ અક્ષમાં કોઈ પણ બાજુ હોઈ શકે. તો આપણે અહીંયા દોરી નાખીએ. જો બે અક્ષ બનાવીએ, એક આ x અક્ષ અને બીજી આપણે આ y અક્ષ બનાવીએ. બરોબર, આ સાઈડ આગળ વધશે, આ સાઈડ આગળ વધશે, એ તો તમને ખ્યાલ છે. આ રીતે બનાવીએ. જો આને આપણે x ડેશ કહીશું, અહીંયા શું આવશે? y ડેશ. હવે જો તમને એમ કે ઇલેક્ટ્રોન છે એ અહીંયા છે. બરોબર, આ એક સમતલ થઈ ગયું, XY સમતલ કહેવાય. આ બોર્ડમાં તમે જોવા જાવ તો આ આડી લાઈન છે બોર્ડની એ x અક્ષ અને ઊભી લાઈન છે શું થાય? y અક્ષ. એટલે બોર્ડ છે આખું શું થઈ જાય? સમતલ તરીકે વર્તે. તમે ટેક્સ્ટ બુક લ્યો, બુકને અહીંયા રીતે રાખશો, બુકમાં એક આમ આડી લાઈન અને એક ઊભી લાઈન દોરો તો એક બુક શું થઈ જાય? આખું એક સમતલ. હવે તમને એમ કીધું કે કોઈ એક ઇલેક્ટ્રોન અહીંયા છે, તો આપણે એમ કહીશું કે ઇલેક્ટ્રોન છે x અને y સમતલની અંદર છે, એમ બોલી શકાય. પણ હવે જો એમ કે ઇલેક્ટ્રોન છે અહીંયા નથી, ઇલેક્ટ્રોન છે અહીંયા છે, તો બરોબર, અહીંયા ખાસ ધ્યાન રાખો, જો અહીંયા નથી, ઇલેક્ટ્રોન અહીંયા છે, તો એનો અર્થ એવો થાય કે આ ત્રિપરિમાણમાં આપણે સમજાવવું પડે. બરોબર, ઇલેક્ટ્રોન છે એની ત્રિપરિમાણીય પ્રમાણે ગોઠવણી સમજવી હોય તો અહીંયા એક z અક્ષ પણ દોરવી પડે. તો જો z અક્ષ છે આપણે એમાં દોરી શકતા નથી. બરોબર, કેમ કે 2 ડાયમેન્શન આપણે દોરી શકીએ, 3D આપણે દોરી શકાય નહીં. તમે રૂમ હોય એનો એક ખૂણો જોશો તો દિવાલની એક ઊભી આ સાઈડ લઈને આવે, એક આ સાઈડ આવે ને એક આ સાઈડ જતી હોય. આ રીતે આપણે દોરીએ ને, બરોબર, 3 ખૂણા થાય. પણ આ 2 ડાયમેન્શન જ આપણે બનાવી શકીએ. પણ આપણે વિચારી લઈએ, જો આ x અક્ષ છે, આ ઊભી y અક્ષ હોય તો અહીંયા આની અંદર હશે, આગળ ને પાછળ કઈ થઈ જશે? z અક્ષ થશે. આ રીતે જો આ છે x અક્ષ, બરોબર, આ ઊભી છે કઈ થઈ ગઈ? y અક્ષ. બરોબર, આ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ રીતે છે, જો આ આડી છે કેવી છે? x અક્ષ. બરોબર, આ ઊભી છે y અક્ષ. હવે z અક્ષ હોય કઈ રીતે હોય એ તો આપણે દોરી શકતા નથી, પણ જો z અક્ષ આ રીતે હોય ને, આ રીતે હું તમને સમજાવું. જો આ લાલ પેન છે કઈ છે? z અક્ષ છે. બોર્ડમાં આપણે એમ સીધી રીતે દોરી શકતા નથી, પણ જો ધારી લઈએ કે z અક્ષ આ રીતે આપણે દોરી, આ z અક્ષ થઈ ગઈ. કઈ અક્ષ છે? z અક્ષ. હવે જો
આકાર કેવો છે? ગોળ. એટલે તમારે એમ નહીં ધારી લેવાનું કે ગોળ એટલે કે આ રીતે હશે ખાલી, બરોબર? તમે દડો જોયો હશે, બરોબર? આપણે ક્રિકેટનો દડો હોય એને ધારી લો કે એસ કક્ષક છે, બરોબર? ગોળ આકાર એટલે શું તમારે મગજમાં આવી જવો જોઈએ? ક્રિકેટનો દડો, બરોબર? તો જુઓ તો ક્રિકેટનો દડો હું અહીંયા મૂકું તો એ બહારની સાઈડ આવવાનો તો છે, અથવા તો તમે એક કામ કરો, એ દડો છે એમાં વચ્ચેથી એક સળિયો ઘુસાડો આ સાઈડ એટલે એક્સ અક્ષ થશે, બરોબર? એવી રીતે ઉપરથી આ રીતે સળિયો નાખશો એટલે વાય અક્ષ થશે, અને ત્રીજી આવશે ક્યાં આવશે? તો કે આમ સામેથી નાખશો એટલે ઝેડ અક્ષ થશે. તો તમે જોશો કે આખી જે એસ કક્ષક છે આ પ્રકારની રચના તૈયાર થશે. આ રીતે આપણે આને 3 ડાયમેન્શનલ દોરી શકતા નથી, પણ વિચારવાનું કે આ દડો છે. હવે જો ઇલેક્ટ્રોન મેં તમને કીધું હતું કે અહીંયા છે તો અહીંયા દડાનો આકાર આવે, તો અહીંયા હોવાની સંભાવના વધારે હોય. એટલે કક્ષક એટલે શું? આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે સૌથી વધારે હોય, બરોબર, એને આપણે કક્ષક તરીકે ઓળખીએ છીએ. એટલે કે સ્પેસિફિક અહીંયા જ ન હોય, અહીંયા ગમે ત્યાં હોઈ શકે ઇલેક્ટ્રોન, બરોબર? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ ને વધુ અહીંયા હોય, અને આપણે ડોટ ડોટ લાઈન દ્વારા દર્શાવીએ, બરોબર? તો આ પહેલી કક્ષક થઈ ગઈ, બરોબર? આને આપણે માનો કે ધારી લઈએ કે n ની વેલ્યુ 1 છે અને l ની વેલ્યુ 0 છે. તો એ કક્ષકને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો આપણે શું લખીએ છીએ? nl સ્વરૂપે લખીએ છીએ. તો n એટલે 1, l એટલે 0, l0 એટલે s લખાય, તો આ 1s કક્ષક થઈ ગઈ. આ કઈ કક્ષક થશે? 1s. હવે જો n ની વેલ્યુ વધારો, n = 2, l ની વેલ્યુ તો ભાઈ 0 જ રહેશે, કારણ કે આપણે s કક્ષકની જ વાત કરીએ છીએ. તો આ કઈ કક્ષક થશે? 2s. તો આપણે એમ કહેશું કે 1s કરતા 2s કક્ષક કેવી હશે? મોટી હોય. આ બીજી કક્ષક થી આપણે કેવી છે? 2s. ગોળ આકારની જ હશે. એવી રીતે n ની વેલ્યુ 3 લઈએ, l ની વેલ્યુ 0 જ રહેવાની છે, તો આ કઈ થઈ જશે? 3s કક્ષક થશે. તો જો આ રીતે વધશે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે મુખ્ય ક્વોન્ટમમાં n ની વેલ્યુ વધતી જાય તેમ s કક્ષકનો આકાર વધતો જાય. જો પહેલી કક્ષક નાની હોય, અહીંયા શું હોય? પરમાણુનું કેન્દ્ર હોય, પ્રોટોન અને ન્યુટ્રોન હશે. 1s, 2s અને 3s. તો આપણે એક લાઈન લખીએ કે જેમ n નું મૂલ્ય વધે તેમ શું થશે? s કક્ષકના કદ વધે છે. તો s કક્ષકના કદનો આપણે ક્રમ આપવો હોય તો એમ કહેવાય કે 1s કક્ષક સૌથી નાની હોય, એના કરતા મોટી કક્ષક 2s હોય, એના કરતા મોટી 3s, એના કરતા મોટી 4s કક્ષક હોય, બરોબર? એટલે કદનો ક્રમ પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ વાત થઈ s કક્ષકની, બરોબર? હવે જો s કક્ષક હશે એ કેન્દ્રની સૌથી નજીક હોય, જો ઇલેક્ટ્રોન અહીંયા મળવાની સંભાવના એ સૌથી વધારે, બરોબર? 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન મળવાની સૌથી વધારે સંભાવના હોય, કેન્દ્રની કેવી હોય? એ સૌથી નજીક હશે, બરોબર? બીજું આપણે જોઈએ, જો નોડની વેલ્યુ કેટલી હોય તો કે નોડ બરાબર n-, તો જો તો 1s કક્ષક હોય, 1s કક્ષક તેમાં નોડની સંખ્યા કેટલી થાય? તો n ની વેલ્યુ 1 હોય, -1 એટલે 0. એટલે 1s કક્ષક માટે નોડની વેલ્યુ કેટલી થાય? 0. આપણે અહીંયા લખી નાખીએ, જો કક્ષક અને નોડની સંખ્યા. નોડ માટે સૂત્ર શું લખશું? n-1. 1s કક્ષા, 2s, 3s, 4s. 1s કક્ષક માટે નોડ શું હોય? 0 હોય. 2s કક્ષક માટે તો કે n ની વેલ્યુ કેટલી થઈ? 2. 2 માંથી 1 જાય એટલે 2s કક્ષક હોય એમાં એક નોડ. 3s કક્ષકની વાત કરીએ તેમાં કેટલા છે? 3 માંથી 1 જાય એટલે 2. 4s એટલે 4 માંથી 1 જાય એટલે 3. તો નોડની સંખ્યા કેટલી હોય તમને ખબર હોવી જોઈએ, બરોબર? નોડ એટલે શું? તો કે કેન્દ્રની બહારનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ તરીકે ઓળખવામાં આવશે, જે આપણે આગળ ભણી ગયા છીએ. તો આ તમને ખાસ યાદ હોવું જોઈએ, બરોબર? તો આ વાત થઈ s કક્ષકની. હવે આપણે આગળ વધીએ. s કક્ષક કમ્પ્લીટ થઈ. હવે જોશું p કક્ષક. હવે જો p કક્ષકની જ્યારે વાત આવે તો l ની કિંમત શું હોય? તો તમને ખ્યાલ છે કે l ની કિંમત 1 હોય ત્યારે આપણે p કક્ષક છે એમ કહીએ છીએ. તો હવે આગળ વધીએ કે p કક્ષક કેટલા પ્રકારની હોય? તો nl ના સૂત્ર ઉપરથી ખબર પડે કે 2l + 1 પ્રકારની હોય. તો l ની વેલ્યુ આ સૂત્રમાં મૂકી દઈએ. l ની કિંમત 1 છે, +1 એટલે 2 × 2 ને 3.
એનો અર્થ એવો થયો કે પી કક્ષક છે એ 3 પ્રકારની છે. એને આપણે દર્શાવીએ જો m of l એને -l થી 0 થી +l આના સ્વરૂપમાં આપણે દર્શાવીએ છીએ. તો જો -l એટલે કે l ની કિંમત 1 એટલે -1 0 અને +1. આમ પી કક્ષક છે એ 3 પ્રકારની હોય. બરોબર. આપણો પહેલો પોઈન્ટ અહીં આપણે લખીએ કે પી કક્ષક 3 પ્રકારની હોય. તેના પ્રકાર ક્યાં ક્યાં છે એ પણ આપણે જોઈ લઈએ. એક હશે px કક્ષક, બીજી હશે py કક્ષક, ત્રીજી હશે pz કક્ષક. બરોબર. આટલી માહિતી તમને ક્લિયર થઈ ગઈ. અને એ પણ તમને ખ્યાલ છે કે એક કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. તો જુઓ તો ટોટલ આપણી પાસે કક્ષકોની સંખ્યા કેટલી છે? 3. તો આમાં 2 આવશે, આમાં 2 અને આમાં 2. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6 ઇલેક્ટ્રોન. તો આપણે કહેશું કે પી કક્ષકમાં વધુ 6 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. એના કરતા વધારે ઇલેક્ટ્રોન પી કક્ષકમાં આવવાના નથી. બીજું આપણે લખી નાખીએ નોડ માટેનું સૂત્ર. આમાં નોડની સંખ્યા કેટલી? તો કે n -l -1 જેટલી હોય. બરોબર. આ વાત થઈ પી કક્ષકની સામાન્ય વાત થઈ. બીજું આપણે જોઈએ એના આકારની વાત કરીએ. પી કક્ષકનો આકાર છે એ ડમ્બેલ આકાર છે. કેવો આકાર છે? ડમ્બેલ આકાર. તમે ડમ્બેલ જોયું છે બરોબર? પીટીમાં જોવો છો અથવા તો તમે જીમમાં જે કસરત કરતા હોય તેમાં આપણે જોયું છે કે એનો આકાર કેવો હોય? ડમ્બેલ આકાર હોય. હવે જો ડમ્બેલ કેવું હોય તો કે આ રીતનું કંઈક હશે. આ રીતનું હોય ને ડમ્બેલ. થોડું આમાં મોડિફિકેશન કરવાનું છે. આપણે પી કક્ષક બનાવી છે. તો જો આ સાઈડનો ભાગ અને આ સાઈડનો ભાગ એને આપણે 2 પોઈન્ટ દ્વારા છૂટા પાડીએ તો એક આ રીતે આવશે ડમ્બેલનો એક ભાગ, એક આ સાઈડનો આવશે. તો આને આપણે ડમ્બેલ આકાર કહીશું પી કક્ષક માટે. બરોબર. પી કક્ષક છે એ આવા પ્રકારના આકારની હશે. વચ્ચે જુઓ બિંદુવત અહીંયા પોઈન્ટ છે. ખાસ ધ્યાન રાખવાનું અહીંયા ઇલેક્ટ્રોન મળવાના નથી. કાં તો આ સાઈડ હશે અથવા તો આ સાઈડ હશે. આટલી વાત ક્લિયર થઈ? એટલે પી કક્ષકનો આકાર છે કંઈક આ પ્રકારનો હોય. બરાબર. આ ન દોરતા, આ સમજ માટે પી કક્ષકનો આકાર ડમ્બેલ આકાર અને ડમ્બેલ આ પ્રકારનો છે. હવે આપણે 3 કક્ષક છે એના આકાર દોરવાનો પ્રયત્ન કરીએ. પહેલા આવશે px, પછી py અને pz. તો જો આપણે ત્રિપરિમાણીય રચના બનાવી શકતા નથી, છતાં આપણે ટ્રાય કરીએ છીએ. જો આ x અક્ષ, આ y અક્ષ અને આ કઈ આવશે? z અક્ષ. x, y અને z. એવું જરૂરી નથી કે અહીંયા x જ મૂકો, અહીંયા y મૂકો અને અહીંયા z મૂકો. બરોબર. તમે ચેન્જ કરી શકો, એ કઈ પ્રોબ્લેમ નથી. હવે પહેલા આપણે બનાવી છે px કક્ષક. કઈ બનાવી છે? px. તો px કક્ષક આપણે કઈ રીતે બનાવી શકાય? તો આપણે એમ કહીશું કે px કક્ષક એટલે કે જેમાં આ જે ડમ્બેલ્સ હશે એ x અક્ષ ઉપર આવેલું હોય. કોની ઉપર આવેલું હશે? x અક્ષ ઉપર આવેલું હશે. બરોબર. તો એ px પ્રકારની થઈ જશે. તો આ જે ડમ્બેલ હશે, જો આ વચ્ચેનો પોઈન્ટ અહીંયાથી સ્ટાર્ટ થાય. જો થઈ આ શું થઈ ગયું? px કક્ષક થઈ. સાવ ઈઝી છે, આમાં કઈ અઘરું નથી. બરોબર. px કક્ષક થાય. હવે એવી રીતે આપણે py કક્ષક બનાવીએ. x અક્ષ, y અક્ષ અને આ z અક્ષ. કઈ બનાવી છે? હવે px જોઈ લીધી. હવે py કક્ષક જોઈએ. તો આપણે શું કહેશું? તો કે અહીંયા જે ડમ્બેલ્સ હશે એ y અક્ષ ઉપર હશે. તો બનાવીએ જો આ. બરોબર. હવે આપણે આગળ વધીએ. py થઈ ગઈ. હવે pz જોઈએ. x અક્ષ, y અક્ષ અને આ z અક્ષ. pz કક્ષક માટે આપણે શું કહેશું? તો કે pz કક્ષક હશે
એ ઝેડ અક્ષ ઉપર હશે આ રીતે, અને આપણે કઈ દઈશું પી ઝેડ અક્ષ. છો તો સાવ ઇઝી છે આને દોરવી. હવે જો આમાં પાછો એવો ક્વેશ્ચન પૂછે કે પી એક્સ કક્ષકમાં નોડલ સમતલ કેટલા હોય અને એ ક્યુ સમતલ હશે, તો આને આપણે ત્રિપરિમાણ સ્વરૂપે દર્શાવી શકતા નથી, બરોબર. છતાં આને સમજવા માટે પ્રયત્ન કરીએ તો આકૃતિ પહેલા દોરી લો, પછી હું બીજી આકૃતિ દ્વારા તમને વધારે ઇઝીલી સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો જોઈએ પછી પી એક્સ, પી વાય અને પી ઝેડ તેમાં નોડલ સમતલની સંખ્યા કેટલી હોય અને નોડલ સમતલ ક્યુ હશે એ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો આ બોર્ડ છે, બરોબર. અહીંયાથી તમે એક લાઈન પસાર કરો તો તમે એને એક્સ અક્ષ કહેશો, અહીંયાથી એક લાઈન પસાર કરો તો એને કઈ કહેશો? વાય અક્ષ કહેશો, બરોબર. તો આ બોર્ડ આખું છે એક્સ વાય સમતલ છે એમ ધારી લઈએ, અને આના વચ્ચેથી ઝેડ અક્ષ પસાર થતી હોય, અહીંયા બહારની સાઈડે આવતી હોય અને આની પાછળની સાઈડ પણ આવતી હોય, જે આપણે દોરી શકતા નથી. પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં શું છે, તો કે એક સમતલ લઈ લઈએ. આમાં આપણે બે અક્ષ વિશેની ખબર પડશે, એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ, બરોબર. એટલે આ બોર્ડ છે એ એક્સ વાય સમતલ છે અને ઝેડ હોય પાછળની સાઈડ અને આગળની સાઈડ આવેલી હોય. હવે તમે અક્ષ ફેરવી શકો, અહીંયા તમે ઝેડ લખો, અહીંયા વાય લખો અને એક્સ આ રીતે ઊભી દર્શાવો, કોઈ વાંધો નથી, બરોબર. તો આપણે પહેલા દોરવાનો પ્રયત્ન કરીએ પી એક્સ, બરોબર. પી એક્સ અક્ષ કઈ રીતે દોરાય છે? એક સમતલ બનાવીએ આ રીતે, બરોબર. આ બોર્ડ જ છે આખું, પણ આપણે સમતલ સ્વરૂપે આમ આડું લઈ લીધું. એક લાઈન અહીંયાથી પસાર કરીએ, એક લાઈન અહીંયાથી પસાર કરીએ. તો જો એક લાઈન અહીંયાથી પસાર થઈ, એક લાઈન અહીંયાથી પસાર થઈ, બરોબર. અને એક લાઈન આવશે વચ્ચેથી પસાર થશે, બરોબર. આ ત્રણે ત્રણ અક્ષ દોરી નાખીએ, વચ્ચે આપણે દોરી શકીએ ને એટલે આને ઉપર દર્શાવીએ દો, ઉપર, અને આ પાછળની છે, બરોબર. હવે આપણે અક્ષને નામ આપી દઈએ. પહેલી બનાવી છે પી એક્સ અક્ષ. તમે કોઈ પણ અક્ષને કોઈ પણ નામ આપી શકો, કાંઈ વાંધો નથી, બરોબર. હું આ ઉપર જે છે એને હું એક્સ અક્ષ કહી દઉં છું, બરોબર, કેમ કે સમજવામાં વધારે ઈઝી પડશે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ અને આ કઈ છે? ઝેડ અક્ષ, બરોબર. ત્રણ અક્ષ થઈ ગઈ, એક્સ અક્ષ, વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. આ રીતે બનાવે, જો એક્સ અક્ષ, વાય અક્ષ અને આ ઝેડ અક્ષ, એ રીતે જ છે, બીજું કાંઈ નથી. હવે જો પી એક્સ કક્ષક આપણે દોરવી છે તો એક્સ અક્ષ ઉપર આપણે શું દોરવો પડે? આ રીતે કક્ષક એટલે કે લોબ દોરવી પડે. તો બનાવીએ જો પી એક્સ માટે કંઈક આ રીતની મળશે, બરોબર. હવે જો આમાં એવું કયું સમતલ છે કે જ્યાં ઇલેક્ટ્રોન ન મળે? ઇલેક્ટ્રોન અહીંયા મળવાના છે. જો એવું કયું સમતલ છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાના નથી? તો જો વધારે ઇઝીલી સમજવાનો પ્રયત્ન કરીએ, આ બુક છે, બરોબર. તો જો અહીંયાથી એક લાઈન દોરો એટલે વાય અક્ષ, વાય. અહીંયાથી દોરવી કઈ થઈ ગઈ? ઝેડ. અને એક્સ અક્ષ હશે આની વચ્ચે હશે ને, બરોબર. અહીંયા દોરી છે પણ ઉપર દોરી છે, ઉપર નો એની વચ્ચે હોય. હવે આનું આ રીતે આમ કરી નાખો. હવે જોજો, ખાસ અહીંયા ધ્યાન રાખજો. તો હવે શું થાય? જો આ રીતે છે, બરોબર. વચ્ચે આપણે શું છે? અહીંયા વચ્ચે એક્સ અક્ષ છે. હવે ઇલેક્ટ્રોન છે અહીંયા જ છે, જો આ કક્ષકમાં જ છે. તો ઇલેક્ટ્રોન છે માત્ર ક્યાં હશે? તો કે અહીંયા જ હશે. જો આ રીતે અહીંયા એક લોબ હશે, એવી રીતે અહીંયા નીચે એક લોબ હશે. તો તમને આ સમતલમાં ક્યાં ઇલેક્ટ્રોન દેખાય છે? જુઓ, ઇલેક્ટ્રોન છે આ રીતે છે. જો આ રીતે એક સમતલ છે, આ રીતે અક્ષ પસાર થાય તો ઇલેક્ટ્રોન છે અહીંયા છે. જો એક અહીંયાથી આમ લોબ પસાર થાય, એક પાછળથી. તો આ સમતલમાં ક્યાં ઇલેક્ટ્રોન થોડા હોય, બરોબર. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ક્યાં છે? તો કે એક અહીંયા લોબ છે, જો અહીં બહારની સાઈડ, અને કાની એક્ઝેક્ટ પાછળ આ રીતે છે ને, એક આમ ઉપરની સાઈડ હશે, એક નીચેની સાઈડ. આ સમતલમાં ક્યાંય ઇલેક્ટ્રોન મળવાનો નથી. તો જ્યાં એવું સમતલ કે જ્યાં ઇલેક્ટ્રોન મળતો નથી, બરોબર, અહીંયા ક્યાંય ઇલેક્ટ્રોન મળવાના નથી, કેમ કે આ એક્સ અક્ષની વચ્ચેથી ક્યાંય પસાર જ થવાની નથી, એક્સ અક્ષ સિવાય ક્યાંય પસાર જ થવાની નથી. તો આવું એક સમતલ કે જે ઇલેક્ટ્રોન મળતા નથી. તો આ જે સમતલ છે એને આપણે કેવું સમતલ કહેશું? તો કે નોડલ સમતલ તરીકે ઓળખવામાં આવે.
આ જે આકૃતિ છે પી એક્સ કક્ષકની છે અને તેમાં નોડલ સમતલ કયું છે તો કે એક્સ. એક્સ તો છે એની ઇલેક્ટ્રોન છે એની સિવાય કયું આવશે વાય ઝેડ સમતલ. અને એની સંખ્યાની વાત કરવામાં આવે તો px માં નોડલ સમતલની સંખ્યા કેટલી હોય તો કે 1 હશે. બરોબર. આગળ વધી તમારે ત્રિપરિમાણમાં વિચારવું પડશે તો વધારે ખ્યાલ આવશે. px કમ્પ્લીટ થઈ હવે py બનાવીએ. સેમ આ રીતે જ આપણે બીજી બનાવશું. આ રીતે એક સમતલ બનાવો. હવે તો તમને ખ્યાલ આવી ગયો છે. બરોબર. પાછી વચ્ચે આપણે બે લાઈન કરીએ, અક્ષને નામ પણ આપી દઈએ. એક હશે આ રીતે ઉપર હશે, આ રીતે પાછળ, કે આ બહારની સાઈડ હશે, આ નીચેની લાઈન છે અંદરની સાઈડ હશે. હવે પાછા આપણે અક્ષને નામ આપીએ. જો વધારે ઈઝી બનાવવા અહીંયા અક્ષનું નામ ચેન્જ કરીએ. અહીંયા y લખીએ, અહીંયા x લખીએ, અહીંયા z લખીએ. બરોબર. હવે py કક્ષક બનાવી નાખીએ. જો જે માત્ર y અક્ષ ઉપર જ હશે આ રીતે. આ રીતે છે. તો ઇલેક્ટ્રોન ક્યાં સમતલમાં નથી? હવે તમને આન્સર મળી જશે કે ઇલેક્ટ્રોન છે એ xz સમતલમાં હાજર નથી. બરોબર. અહીં વચ્ચેનું એવું સમતલ કે જે ઇલેક્ટ્રોન હાજર નથી. બરોબર. તો એને આપણે નોડલ સમતલ કહેશું. આ py કક્ષક થઈ નોડલ સમતલ શું થશે? x છે. ને નોડલ સમતલની સંખ્યા કહેતો 1. બરોબર. તમે તમારી રીતે અહીંયા અક્ષના નામ ચેન્જ કરીને આ રીતે કક્ષક બનાવી શકો, કોઈ વાંધો નથી. આગળની કક્ષકમાં તમને ખ્યાલ ન આવે એટલે આપણે આ બનાવવી પડે. એવી રીતે pz ત્રીજી પણ આપણે બનાવી નાખીએ. જો એક સમતલ બનાવી આ રીતે, બે અક્ષ પણ આમાં બનાવી દઈએ. આ x અક્ષ ધારો, આ કઈ છે y અક્ષ, તો અહીંયા કઈ હશે ભાઈ z અક્ષ. તો pz કક્ષક બનાવી છે, બની જશે જો આ રીતે કે જે z અક્ષમાંથી જ પસાર થાય ને pz કક્ષક કહેવાય. બરોબર. જે z અક્ષમાં જ આવે ને કેવી કહેવાય pz કક્ષક. તો હવે ઇલેક્ટ્રોન ક્યાં નહીં મળે? ઇલેક્ટ્રોન ક્યાં મળતા નથી? જો હું કક્ષક અહીંયા ઘૂંચતો નથી, આ ઉપરની સાઈડ હોય નીચેની સાઈડ જ હોય, સમતલમાં ક્યાંય હોય નહીં. બરોબર. એટલે તમને એમ ન થાય કે અહીંયાથી સાહેબ કક્ષક કાઢી નાખે છે એટલે ઇલેક્ટ્રોન નથી, એવું નથી. બરોબર. આ ડમ્બેલ્સ હશે ઉપર અને નીચેની સાઈડ જ લોબ હશે ને વચ્ચે ક્યાંય જોવા મળતા નથી. તો આ જે કક્ષક તૈયાર થઈ pz કક્ષક છે અને નોડલ સમતલ કયું થશે? xy થશે. એની સંખ્યા કેટલી થશે? 1 થશે. હવે જો આ રીતે તમારે બનાવવાનું હોય ને સીધા યાદ રાખો હોય તોય તમને યાદ રહી જશે. ટોટલ આપણી પાસે 3 અક્ષ છે, x y અને z. જ્યારે px ની વાત કરો છો, px કક્ષકની વાત કરો છો ત્યારે yz હોય નોડલ સમતલ હોય, એની સિવાયના જો x સિવાયના બે હશે એ નોડલ સમતલ તરીકે વર્તે. હવે py કક્ષક લઈએ તો y સિવાયના કોણ હોય તો કે xz. તો py કક્ષકમાં કયું સમતલ હોય જે નોડલ સમતલ હશે તો કે xz. એવી રીતે pz કક્ષક બનાવીએ તો કોણ બાકી રહ્યું તો કે x અને y. તો pz કક્ષકમાં નોડલ સમતલ કયું છે? x. વધારે ઈઝી બની ગયું ને? આ રીતે તમે દોરો તોય ખ્યાલ આવી જશે અને આ રીતે તમે યાદ પણ રાખી શકો. બરોબર. કેમ કે MCQ માં ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ કક્ષક છે એમાં નોડલ સમતલની સંખ્યા શું અને કયું નોડલ સમતલ આવેલું છે. એ બે બાબત તમને ખબર હોવી જોઈએ. બરોબર. એટલે આગળ જે આકૃતિ આપણે બનાવી એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાની અને આ પણ દોરવાની. બરોબર. બે દોરશો વધારે ક્લિયર થશે. હવે આની પછી આપણે પોઈન્ટ જોઈએ. p કક્ષકમાં નોડની સંખ્યા કેટલી હોય? આપણે એનું સૂત્ર તો મેળવેલું છે. બરોબર. એ સૂત્રમાં કિંમત મૂકી દેશું એટલે શું મળી જશે? નોડની સંખ્યા મળશે. હવે જો પહેલો ક્વેશ્ચન એ આવશે કે 1p કક્ષક આવે કે ન આવે? જેવી રીતે 1s 2s 3s આ રીતે આપણે લખીએ કે 1s કક્ષક આવે, 2s કક્ષક આવે, 3s આવે. તો 1p 2p 3p 4p આ રીતે કક્ષક આવે કે ન આવે? જોઈ લઈએ. જો
1s પોસિબલ છે કે નહીં? જો 1s એમાં n ની વેલ્યુ કેટલી હોય? 1 અને l ની વેલ્યુ કેટલી હોય? 0. તો એને 1s કહેવાય. 1p ની વાત કરીએ જો 1p માટે n ની વેલ્યુ કેટલી? 1. l ની વેલ્યુ કેટલી? p માટે શું હોય? 1. આ રીતે પોસિબલ બને કે ન બને? જો n ની વેલ્યુ 1 અને l ની વેલ્યુ 1. n ની વેલ્યુ 1 હોય તો l ની વેલ્યુ 1 આવે કોઈ દિવસ? જોઈએ જો n ની કિંમત 1 છે તો l નું સૂત્ર છે કે n - 1. તો n એટલે કે 1 -1 l ની કિંમત ભાઈ 0 જ આવે. l ની કિંમત કોઈ દી 1 ન આવે. જ્યારે n ની કિંમત 1 હોય ત્યારે l ની વેલ્યુ હંમેશા 0 જ આવે, કારણ કે l નું સૂત્ર છે n - 1. અહીંયા જુઓ તો l = n - 1. તો n ની કિંમત અહીંયા કેટલી આવી છે? 1 મૂકી દો તો 1 - 1. તો l ની વેલ્યુ કેટલી થઈ? 0. હા ભાઈ આ પોસિબલ બને જો l ની વેલ્યુ 0 જ છે, પણ અહીંયા l ની વેલ્યુ 1 કોઈ દિવસ આવવાની નથી. બીજું તમને એમનું ખબર પડી જાય. જો આ કેન્દ્ર છે n = 1. પહેલી કક્ષામાં 1s કક્ષક હોય, s જ આવે. પહેલી કક્ષા છે એમાં કક્ષક કોણ આવે? 1s જ હોય, બરોબર. બીજી કક્ષામાં કોણ હોય? તો કે 2s અને 2p. એ ક્યાં હોય? બીજી કક્ષામાં. તો p કક્ષક છે હંમેશા 2 થી જ સ્ટાર્ટ થાય, 1 કોઈ દિવસ આવવાનું નથી, બરોબર. 2p થી જ p કક્ષક સ્ટાર્ટ થશે. ખાસ ધ્યાન રાખજો, કોઈ 1p ન લખતા, બરોબર. 1p કક્ષક કોઈ દિવસ આવતી નથી. 1s આવે, 1p આવે નહીં. હવે જો તો અહીંયા લખીએ કક્ષક અને નોડની સંખ્યા. નોડની સંખ્યા માટેનું સૂત્ર n - l - 1. અહીંયા લખાયું છે જો નોડની સંખ્યા n - l - 1. 1p લખો ભાઈ? ન લખાય. સ્ટાર્ટ ક્યાંથી થાય? તો કે 2p, પછી 3p, 4p, પછી 5p. હવે જો નોડની સંખ્યા મેળવવી. n ની કિંમત શું થાય? અહીંયા 2 આપેલી છે ને, અહીંયા જે ક્રમ દેખાડે છે n ની વેલ્યુ છે એટલે 2 માઈનસ l ની વેલ્યુ શું થાય? જો p માટે l ની વેલ્યુ શું હોય? 1 હોય. l ની વેલ્યુ 0 તો s કહીએ, l ની વેલ્યુ 1 તો શું કહેવાય? p. તો p કક્ષક એટલે n ની વેલ્યુ કેટલી હોય? 1 માઈનસ 1. તો આન્સર આવશે 0. તો 2p કક્ષકમાં નોડની સંખ્યા 0 હોય. 3p ની વાત કરીએ તો n ની વેલ્યુ 3 માઈનસ l ની વેલ્યુ 1 માઈનસ 1. તો આન્સર આવશે, તો 3p કક્ષકમાં 1 નોડ આવશે. 4p ની વાત કરીએ 4 માઈનસ 1 માઈનસ 1 શું આવશે? 2. શું આવશે? 3. તો આ રીતે આપણે નોડની સંખ્યા મેળવી શકાય. તો આ વાત થઈ p કક્ષક, બરોબર. બે કક્ષક આપણે જોઈએ, s કક્ષક અને p કક્ષક. s કક્ષક હશે ગોળ આકારની હોય, એમાં તે 1s કક્ષક હશે કેન્દ્રની સૌથી નજીક હશે, બરોબર. પછી ધીરે ધીરે જેમ ક્રમ વધતો જાય એમ કેન્દ્રથી અંતર કેવું થતું જાય? વધતું જાય. 1s 2s 3s એમ ધીરે ધીરે કેવું થશે? વધશે, બરોબર. 1s કક્ષકમાં આપણે બીજું શું જોયું? એમાં પણ નોડ માટેનું સૂત્ર જોયું. ગોળ આકારની હોય, ત્રિપરિમાણીય અક્ષમાં આપણે દોર્યું હતું. એટલે s કક્ષકને ધારવું હોય તો ક્રિકેટના દડાની જેમ ધારવાનું, બરોબર. ખાલી તમે ગોળ રિંગ ધારશો તો નહીં ખ્યાલ આવે. તમને એમ થાય કે આ રીતે ગોળ રિંગ હશે, પણ ગોળ રિંગ નથી, આખો દડો છે, બરોબર. ગોળ રિંગ અને દડામાં ઘણો ફેર પડે. જો રિંગ હોય આમ ગોળ ખાલી આમ હોય, પણ દડો હોય બધી સાઈડ વિસ્તરેલો હોય, એટલે તમારે એને s કક્ષક ધારીને આગળ વધવાનું. અથવા તમારે એમ ધરાયજો એક નાનો દડો એ 1s કક્ષક, એનાથી મોટો દડો 2s, એનાથી મોટો 3s, એનાથી મોટો 4s. એટલે કે નાના દડાની મોટા દડામાં નાનો દડો, એના અંદર નાનો દડો, એ રીતે સમજો ને તો વધારે ક્લિયર થાય કે s કક્ષક છે ગોળ આકારની હોય અને દડા જેવો એનો આકાર હશે. p કક્ષકની વાત કરીએ તો એનો આકાર કેવો હશે? ડમ્બેલ આકારના. ડમ્બેલ કંઈક આ પ્રકારનો હશે. અને તેમાં ટોટલ 3 પ્રકારની p કક્ષકો હોય, px, py અને pz. અને p કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાય, એ પણ આપણને ખબર પડી ગઈ. અને નોડ પણ કઈ રીતે મેળવાય એ પણ ખબર પડી ગઈ. અને p કક્ષકમાં જે આ પેટા કક્ષક છે px, py, pz, એમાં નોડલ સમતલની સંખ્યા શું હોય અને કયું નોડલ સમતલ છે એ પણ આપણે આકૃતિ દ્વારા સમજી લીધું.